કે 92ના સ્કેમ વખતે લોકોએ માર્કશીટને રિઝલ્ટને પણ શેર સર્ટિફિકેટના જેમ વેચેલા માર્કેટ. કોઈ એક માણસ પોતે જાતે એડવાઇઝર વગર સફળ ન થઈ શકે. અમે લોકો જે માર્કેટના અંદર જે સોફ્ટવેરો હાઈ એન્ડના યુઝ થાય છે એ બધા સોફ્ટવેર લોન્ચ કરશું. સર, જોખમનું સંચાલન એટલે આમ જોવા તો રિસ્ક મેનેજમેન્ટ કરવું. તો ફાઇનાન્શિયલ માર્કેટ ક્યારેય એક સીધી રેખામાં ચાલતો નથી. 27 વર્ષમાં મેં ઘણા આર્થિક ચક્રો અને કટોકટીઓ જોઈ છે. જ્યારે મારી પાસે 10 ઓપ્શન એક શેરમાં અવેલેબલ હોય, then why should I select સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ? જેઓ ફિઝિકલી શેર કોઈકની પાસેથી લેતા હતા, કોઈકને વેચતા હતા, પોતાની વચ્ચેથી દલાલી કરતી હતી. એ આખો વર્ગ આમાંથી હવે નીકળી ગયો છે. કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો. તો હવે ટેકનોલોજીએ બ્રોકરેજ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે બદલી નાખી છે તે વાત તમે સમજાવો. નમસ્કાર દર્શક દોસ્તો, હું છું નિખિલ મદ્રાસી. NM પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. પેઇડ ટ્રીપના પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મારી સાથે ઉપસ્થિત છે આજના અતિથિ અયુબ યાકુબ અલીજી. અયુબભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રોથ મીન્સ વેલ્થ ક્રિએશન નો મંત્ર જેમણે આ સુરત શહેરને નહીં પરંતુ દક્ષિણ ગુજરાતને, ગુજરાતને અને સમગ્ર દેશને આપ્યો છે એ છે અયુબ યાકુબ અલીજી. સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ અને યાકુબ અલી વેન્ચર કોમોડિટી બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડના તેઓ સંચાલક છે. તો અયુબભાઈ, આપની સાથેના એપિસોડમાં એક નવી વાતને સમજવાનો પ્રયાસ કરીશું. સૌથી પહેલા તો તમારી જે કંપની છે સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ, એ સાઉથ ગુજરાતની પ્રથમ સ્ટોક બ્રોકિંગ કંપનીઓમાંની એક હતી. આ સફરની શરૂઆત કેવી રીતે થઈ તે જાણવામાં મને રસ છે, અને તે વખતે તમારી સાથે બીજા કોણ કોણ હતા આ સફરની અંદર તે પણ જણાવો. સિન્સ 1997 મેં સાઉથ ગુજરાત શેર એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડમાં ડિરેક્ટર તરીકે એપોઇન્ટ થયેલો. મારી કારકિર્દીની શરૂઆત કરેલી. પહેલા મેમ્બર હતા, પછી ડિરેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ થઈ. ડિરેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ થઈ મારું લક્ષ્ય સ્પષ્ટ હતું કે શરૂઆતના વર્ષોમાં 2006 સુધી એટલે 2006 સુધી અમારી કામગીરી માત્ર NSEમાં મર્યાદિત હતી. ને NSEમાં પણ કેશ સેગમેન્ટ એટલે ઇક્વિટી સેગમેન્ટ જ અમારું ચાલતું હતું. ફ્યુચર ઓપ્શન નહીં હતું. 2007માં મેં મેનેજિંગ ડિરેક્ટર તરીકે એપોઇન્ટમેન્ટ મારી થઈ ને એ કાર્યભાર સંભાળ્યા પછી બજારની વિશાળ શક્યતાઓ ને લાભ લેવા માટે અમે ચોક્કસ એક્સચેન્જોના સેગમેન્ટોનું વિસ્તરણ કર્યું. જેમ કે NSEમાં FNO લીધું, BSE સેગમેન્ટ અમારું, BSEમાં ઇક્વિટી સેગમેન્ટ નહીં હતું, BSEની મેમ્બરશિપ લીધી. એ ઉપરાંત ઘણા બધા બીજા જે સેગમેન્ટો હતા એ અમે પણ ત્યારે લીધા. જેમ કે ભાઈ ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ, બોન્ડ છે, ટેક્સ સેવિંગ બોન્ડ છે, કે મ્યુચ્યુઅલ ફંડની અમે ડિસ્ટ્રીબ્યુશનશીપ લીધી, જે ડાયરેક્ટ અમે મ્યુચ્યુઅલ ફંડ ઓનલાઈનથી બી કરીએ છીએ, ઓફલાઈનથી બી કરીએ છીએ. એટલે એ પછી ધીરે ધીરે બધા સેગમેન્ટ એક્ટિવ થઈ ગયા ને યોગ્ય માર્ગદર્શન અને મહેનત એના કોમ્બિનેશનમાં નાના નાના રસ્તાઓ શરૂ થયા. સાથે સાથે અમે લોકોએ અમારી જે મેઇન હેડ ઓફિસ દિલ્હી ગેટ પર અમારી જે છે તે ઉપરાંત બીજી 4 બ્રાન્ચ મેં ક્રિએટ કરી. એક રાંદેરમાં છે, એક અમદાવાદમાં બ્રાન્ચ છે, એક મુંબઈમાં છે. આગળ અમે બીજું ગિફ્ટ સિટીના અંદર પણ બ્રાન્ચ ચાલુ કરવાના છે. તો આ ચારે ચાર એક ITCના અંદર છે, ITC બિલ્ડિંગના અંદર છે, કે ત્યાં બધા જ લગભગ ફાઇનાન્સના જે કંઈ કામ કરવાવાળા છે ત્યાં છે. એટલે એ બધાની નીડને ધ્યાનમાં રાખીને ત્યાં પણ અમે એક નાની બ્રાન્ચ ઓપન કરી. એટલે ચારે ચાર ફૂલ ફ્લેજ બ્રાન્ચ ચાલુ થઈ. ગુજરાત તથા મહારાષ્ટ્રમાં મતલબ અમે લોકોએ અમારું પ્રેઝન્ટ લીધું. મીડિયમ સાઇઝ બ્રોકિંગ હાઉસ બનવાની સફર અમે પૂરી કરી ને અમે એન્ટાયર સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ બ્રોકર તરીકે તો હતા જ, પણ સાથે સાથે આ સેગમેન્ટો બધા બ્રોકર પાસે નહીં હોય. કોઈ બ્રોકર પાસે કયું સેગમેન્ટ હોય, કોઈ બ્રોકર પાસે કયું હોય. એટલે અમે બધા સેગમેન્ટોને એક્ટિવ કરવાની કોશિશ કરી. 2023થી મેં ચેરમેન પદ સંભાળ્યું. જ્યારે આ સફરને જોઉં છું ત્યારે કંપનીની સફળતા જોઈને ગર્વની લાગણી અનુભવાય છે કે ભાઈ આજે
જે એક સેગમેન્ટ હતું ને આજે ઘણા બધા સેગમેન્ટમાં આપણે એક્ટિવ થઈ ગયા. મેં તમને કહ્યું તેમ માર્કેટ મેકિંગનું અમે ચાલુ કર્યું, જે એસએમઈમાં લિસ્ટેડ થાય છે. આજે સુરતના અંદર તમને તો અનુભવ છે જ કે ભાઈ સુરતની કેટલી બધી કંપની એસએમઈમાં લિસ્ટેડ થઈ ને એસએમઈમાં લિસ્ટેડ થવા પછી એ કંપનીઓ આજે મેઇન બોર્ડ પર પણ આવી ગઈ છે, ઘણી બધી કંપનીઓ. ને આજે જે 100 કરોડની માર્કેટ કેપવાળી કંપનીઓ લગભગ 15,000 કરોડ 20,000 કરોડની કંપનીઓ થઈ ગઈ છે. તેવી કંપનીઓના અંદર કામ કરવાનો અમને ગૌરવ અનુભવ. ને સુરતની તમે જોશો તો ઘણી બધી કંપનીઓમાં અમે કામ કર્યું છે ને અગાઉ પણ અમે લોકો ઘણી બધી કંપનીઓમાં કામ કરીએ છીએ અને કરતા રહીશું. ને એનાથી શું છે કે પ્રમોટરોનું વેલ્થ ક્રિએશનમાં પણ વધારો કરીએ છીએ કે ભાઈ એનો પ્રમોટરોને પણ લાભ મળે છે, કેમકે એક સર્વિસ આપવી બી એવી બહુ મહત્વની બાબત છે. વાહ, ખૂબ સરસ વાત કરી. અને એક સફર કેટલી રોમાંચક અને રોચક હોઈ શકે છે તે અયુબભાઈની સફર પરથી આપણને માલુમ પડે છે. અયુબભાઈ, તમે એક સવાલ પૂછો એનો જવાબ હું ભૂલી ગયો આપવાનો જી, કે તમારી સાથે કોણ કોણ જોડાયા હતા. હા, તો જોડાયાના અંદર મેં તમને કહ્યું તેમ કે અનિલભાઈ ચોકસી, મારા ફાધર તો મારા મેન્ટર હતા જ, પણ અનિલભાઈ ચોકસી અમારા પાસ્ટ પ્રેસિડન્ટ હતા. ને એમની સાથે ઘણા ફાઉન્ડર મેમ્બરો હતા, રોહિત મહેતા, અશોક મહેતા, ઇન્દુભાઈ દાલવાલા, આ ભદ્રેશ કાપડિયા જે હમણાં પણ અમારી સાથે ડિરેક્ટરમાં છે જ કન્ટિન્યુ. ને અમારા ઓડિટરો, અમારા સ્ટાફ, એ સ્ટાફના અંદર હું એમ કહી શકું કે આજે 25-25, 30-30 વર્ષથી કે 15-15, 20-20 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે તેવા સ્ટાફ છે. તો આ બધા સ્ટાફ, આ બધા જે સાથે લોકો, મારી ફેમિલી, મારું સમાજ, એ ઓલવેઝ ચેમ્બરને તો ભૂલી નહીં શકાય. એટલે એ બધાના સપોર્ટથી ને એનાથી એ બધા જોડતા ગયા ને આગળ વધતા ગયા ને આજે આ મુકામ પર પહોંચેલા છે. એટલે એનાથી જ હું ગૌરવની લાગણી અનુભવું છું ને આ લોકોના માટે મતલબ દિલથી આ લોકોને સલામ કરું છું કે એ લોકોનો સપોર્ટ સારો હતો તો આજે હું આ પોઝિશન પર પહોંચ્યો છું. વાહ, બહુ જ સરસ વાત કરી. કોઈ પણ વ્યક્તિ એના ભૂતકાળને યાદ કરે અને એની સાથેના મિત્રોને સલામ કરે એ બહુ મોટી વાત છે. આપણે વાત કરીએ હજારો ક્લાયન્ટ્સનો વિશ્વાસ જીતવામાં તમને એટલે કે સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર લિમિટેડ કંપનીને કયા પરિબળોએ મદદ કરી છે એ વાત મારે જાણવી છે. કોઈ પણ નાણાકીય સંસ્થાનો પાયો વિશ્વાસ હોય છે અને આ વિશ્વાસ રાતોરાત નથી બનતો. ગ્રાહકનો વિશ્વાસ જીતવાનું મુખ્ય કારણ અમારો ગ્રાહક કેન્દ્રીય અભિગમ તેમજ દરેક બાબતે હંમેશા પારદર્શિતા રાખવાનો નિયમ છે. અમે માત્ર શેર બ્રોકિંગ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ અમે મ્યુચ્યુઅલ ફંડ, લાઈફ ઇન્સ્યોરન્સ, પ્રાઇમરી માર્કેટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ, પીએમએસ જેવી સેવાઓ એક જ અમ્બ્રેલાના નીચે પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત એસજીસીસીઆઈ, ચેમ્બર અને અન્ય સામાજિક ટ્રસ્ટો સાથેના મારા 2.5 દાયકાથી વધુના સક્રિય જોડાણોએ અને અમારી સાથે જોડાયેલા તમામ લોકો તેમજ સંસ્થાઓના ભંડોળ કોષમાં ઈમાનદારી સાથે અડગડ વધારો કરવાના કારણે પણ લોકોમાં માનવતા અને વિશ્વનીય બન્યા છે ને એના કારણે જ અમે લોકો આ લોકોનો ટ્રસ્ટ જીતી શક્યા છે. દર્શક દોસ્તો, કાર્યક્રમ આગળ વધીએ. વિશ્વાસ જીતવાની વાત તેમણે કરી છે. તો વિશ્વાસ ક્યારે આવે? જ્યારે તમારા ધંધાની અંદર સંપૂર્ણ પારદર્શિતા હોય, ટ્રાન્સપરન્સી હોય, ક્યાંય કોઈ છુપાવવાની વાત હોય. જેવી રીતે જીવનની અંદર, પરિવારની અંદર પત્ની સાથે પણ ટ્રાન્સપરન્સી જેટલી જરૂરી છે, ધંધાની અંદર પણ ટ્રાન્સપરન્સી એટલી જ જરૂરી છે, તો જ તમારો ગ્રાહક સચવાયેલો રહે છે. તો ફાઇનાન્શિયલ સર્વિસીસના બિઝનેસમાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી કેટલી મહત્વપૂર્ણ છે અયુબભાઈ, એ દર્શક મિત્રોને કહો. નાણાકીય ક્ષેત્રમાં ટ્રાન્સપેરન્સી એ કરોડરજ્જુ છે. જ્યારે લોકો તેમની જિંદગીની મહામૂલી કમાણી તમારા ભરોસા ઉપર મૂકે છે ત્યારે છુપા ખર્ચ કે સ્પષ્ટ શરતો માટે કોઈ સ્થાન હોતું નથી. રાઈટ. અમારા માટે પારદર્શિકતા
એટલે માત્ર નિયમોનું પાલન કરવું જ નહીં, પરંતુ રોકાણકારોને તેમના રોકાણના ફાયદા અને જોખમો વિશે માહિતી આપવી છે. અને આ નૈતિક સિદ્ધાંતોને કારણે મને HDFC લાઈફ તરફથી સતત 5 વખત MDRT અને મ્યુચ્યુઅલ ફંડના વિસ્તરણ માટે UTI ચેરમેન એવોર્ડ જેવા રાષ્ટ્રીય સ્તરના સન્માનો પણ મળ્યા છે. વાહ. ઘણા બધા બીજા નાના મોટા એવોર્ડો કે ભાઈ સમાજના કામો કરવાના એ પણ મને મોકો મળ્યો ને એનાથી મતલબ શું છે કે ટ્રાન્સપરન્સી બિલ્ડ થઈ છે. ને મેં તમને કહ્યું તેમ કે ભાઈ અમે ટેકનોલોજી પર ખર્ચ કરીને ટ્રાન્સપરન્સી પૂરી પાડવામાં પણ સક્ષમ રહ્યા છે. વેરી ગુડ, બહુ જ સરસ વાત કરી અયુબભાઈ. કાર્યક્રમમાં આગળ વધીએ. અને ટેકનોલોજી શબ્દ એક એવો શબ્દ છે કે જે સાંભળતાની સાથે તમારું મગજ ચક્રાવે ચડી જાય, કારણ કે એટલી હદે ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે આપણને ખબર જ નથી પડતી. હમણાં એક કાર્યક્રમની અંદર અયુબભાઈ માસ્ટર ઓફ સેરેમની એટલે કે ઉદ્ઘોષિકાનું કામ AI એ કર્યું. એટલે માણસની જરૂરિયાત કેટલી બધી ઓછી થઈ ગઈ. પણ નો ડાઉટ એને ચલાવવાવાળા માણસો જ હોય છે, એટલે માણસ ક્યારેય પણ તેમાંથી બહાર નથી થવાનો. પણ અસર તો બધાને જ થાય છે. બ્રોકરેજ ઇન્ડસ્ટ્રી ને પર બહુ મોટી અસર થઈ છે. પહેલા બ્રોકર હતા જેઓ ફિઝિકલી શેર કોઈકની પાસેથી લેતા હતા, કોઈકને વેચતા હતા, પોતાની વચ્ચેથી દલાલી કરતી હતી. એ આખો વર્ગ આમાંથી હવે નીકળી ગયો છે. કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો. તો હવે ટેકનોલોજીએ બ્રોકરેજ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે બદલી નાખી છે તે વાત તમે સમજાવો. સાહેબ, શરૂઆતમાં તમે જે ફિઝિકલ શેરનું બોલ્યા ને, તો એમાં એક સૌથી મોટો જે ફિઝિકલ શેરમાં જે ડ્રોપબેક હતો કે જે રિસ્ક હતું એ બેડ ડિલિવરીનું હતું. તમને કદાચ ખબર જ હશે કે 92ના સ્કેમ વખતે લોકોએ માર્કશીટને રિઝલ્ટને પણ શેર સર્ટિફિકેટના જેમ વેચેલા માર્કેટમાં. ને તે તો એક પર્ટિક્યુલર કોઈ ગ્રુપે કરેલું. બટ હું મારા ફાધર સાથે જતો હતો ને, તો મેં જોયું હતું કે ઘણી બધી બેડ ડિલિવરી આવે સિગ્નેચરના કારણે. કઈ સ્ટોપ ટ્રાન્સફર હોય, કઈ પોલીસ કમ્પ્લેન વાળા શેર હોય. તો જ્યારથી આ ડિમેટ સિસ્ટમ આવી ત્યારથી આ બેડ ડિલિવરીનું જે માર્કેટમાં એ હતું એ આખું પરિવર્તન થયું. ડ્રાસ્ટિક ચેન્જીસ, એમ કહું ને 0 ડિગ્રી પર ચેન્જીસ લાવીને ધીરે ધીરે ડિમેટ પર આગળ વધ્યા. શરૂઆતમાં NSDL એટલે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટ લિમિટેડ એ આવેલું 97માં. અમે ફર્સ્ટ એના એન્ટાયર સાઉથ ગુજરાતમાં ફર્સ્ટ મેમ્બરશિપ લીધેલી ને એ આજે પણ કન્ટિન્યુ છે. એટલે અમે એક શેરની બેંક લીધેલી. પછી CDSL 2002-03ના અંદર આવેલો ને આજે એ જે સિસ્ટમ છે ટેકનોલોજીના માધ્યમથી લોકો ફિઝિકલ ડિલિવરીમાં જે પ્રોબ્લેમો હતા એ દૂર થયા ને આજે T1ના અંદર સેટલમેન્ટ થાય છે. ત્યારે વીકલી થતું હતું સેટલમેન્ટ, મંથલી થતું હતું. એનાથી આજે T1માં ને બેંકોને અપગ્રેડ કરવાનું RBI કીધું છે. આવનારા સમયમાં સેમ ડે સેટલમેન્ટ થઈ જશે. આવું બધા એક્સચેન્જના ને સેબીના પરિબળોથી જાણવા મળે છે. એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આજે આપણે T1 પર તો આવી ગયા ને કદાચ સેમ ડે આવી જશે. બેંકોમાં ક્લિયરિંગ પણ સેમ ડે થતા થઈ ગયા. એ ટેકનોલોજીના કારણે જ છે. મેં બજારને ફિઝિકલ ડિલિવરી મતલબ જે સર્ટિફિકેટના જમાનાથી લઈને આજ મતલબ ફ્રેક્શન ઓફ સેકન્ડ ડિજિટલ ટ્રેડિંગ સુધી બદલાતું જોયું છે. ટેકનોલોજીએ ભૌગોલિક સમીક્ષાઓ તોડી નાખી અને બજાર અત્યંત ઝડપી બન્યું છે. BSE એડવર્ટાઇઝ કરે છે કે અમે આટલા સેકન્ડના અંદર ટ્રેડ કરીએ છીએ ને એ હકીકત વાત છે. મેં કહ્યું તેમ શરૂઆતના અંદર અમે લોકો જ્યારે બ્રોકિંગ બરોડાથી ચાલુ કરેલું ને આટલે લાવેલા તે વિસેટ પર લાવેલા. વિસેટ ટેકનોલોજી પર હતું પણ વિસેટમાં પણ સ્લો હતું. તો આજે એક્સચેન્જે કહ્યું કે ભાઈ તમારે જો ફાસ્ટ થવું હોય તો લીઝ લાઇન લ્યો. લીઝ લાઇનમાં બી ઓપ્શન છે કે તમે પર્સનલ લીઝ લાઇન લઈ શકો, એ લોકોની લીઝ લાઇન લઈ શકો. તો લીઝ લાઇનના માધ્યમથી આજે સ્પીડવાળી લીઝ લાઇન મળતી થઈ ગઈ. તમે 100 MBPS સુધી કે ભાઈ 10 GB 20 GB જેવી તમને ડિમાન્ડ કરો તેવી તમને લીઝ લાઇન મળે છે. પહેલે એક લીઝ લાઇન કે એક વિસેટ હતો
આજે તમે ડિઝાસ્ટર તરીકે બીજી લાઈન પણ લઈ શકો છો. આગળ એવું કંઈ હતું નહીં. તો આજે અમે લોકો ડિઝાસ્ટર માટે કે ભાઈ એક લીઝ લાઈન ઇન કેસ બંધ થાય, ડાઉન ટાઈમ ઘણું ઓછું હોય છે, પણ બીજી લીઝ લાઈન રેડી હોય છે, એટલે ગ્રાહકોને સોદા કરવામાં તકલીફ નહીં થાય, ઓટોમેટિક ચેન્જ થઈ જાય. એટલે ટેકનોલોજીનો એ પણ ઉપયોગ સારો થયો છે. ને બજાર જે ઝડપી બન્યું તે આ ટેકનોલોજીના કારણે બન્યું. આજે રિટેલ ગ્રાહક પર રિયલ ટાઈમ ડેટા અને એનાલિસિસનો ઉપયોગ કરી શકે છે. જો કે મારું માનવું છે કે ટેકનોલોજી માત્ર એક સાધન છે. સાચો ફાયદો ત્યારે જ થાય કે જ્યારે તેની પાછળ એક અનુભવી માનવ બુદ્ધિ અને સાચો માર્ગદર્શક હોય. એટલે આના અંદર શું છે કે ભાઈ ટેકનોલોજી તો અમે બી વિકસાવી હતી, પણ એની સમજ બી સાથે હોવી જરૂરી છે. ને એના માટે મારો તો ફિલ્ડ જ નથી ટેકનોલોજીનો, પણ કંપનીના અંદર ટેકનોલોજીનું કંઈ પણ ડિસિઝન આવે તો મારું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ને એ ઇન્વોલ્વમેન્ટના કારણે ને એ પ્રેક્ટિકલ બધું કરીને અમે લોકો ટેકનોલોજીને સમજીએ છીએ. કોઈ જગ્યાએ કોઈક એક્સપો હોય છે, અમારું એનમી પણ એક્સપો કરે છે, બોમ્બેમાં એક્સપો થાય તો ત્યાં સોફ્ટવેરના નવા સોફ્ટવેર લોન્ચિંગ એને અમે લોકો ત્યાં જોવા જાય કે ભાઈ આ શું નવું બજારમાં આવેલું છે કે જેનાથી આપણે અપડેટ થઈ શકીએ. ને આજે મેં તમને આજે હું તમારા માધ્યમથી આ કહેવા માગું છું અમારા ગ્રાહકોને કે ભવિષ્યમાં 3 થી 6 મહિનાના અંદર અમે લોકો જે માર્કેટના અંદર જે સોફ્ટવેરો હાઈ એન્ડના યુઝ થાય છે એ બધા સોફ્ટવેર લોન્ચ કરશું. ને અમે એક સોફ્ટવેરનું મતલબ આખી કંપની જ અમે એસ્ટાબ્લિશ કરેલી છે ને એના માધ્યમથી અમે લોકો માર્કેટ રિલેટેડ સોફ્ટવેરો લગભગ અમારા બનવાના એકદમ આમ કે એન્ડમાં છે ને ટૂંક સમયમાં અમે લોન્ચ કરશું કે એનો ફાયદો ગ્રાહકો ઉચકી શકે. વેરી ગુડ, બહુ સરસ વાત કરી. અને તમે સમયની સાથે પરિવર્તન કરતા રહો છો, ટેકનોલોજીની દ્રષ્ટિએ તમે બહુ આગળ છો અને તેથી તમે કદાચ સમયને કોમ્પ્લીટ કરી શકો છો એમ કહું તો ખોટું નથી. એડવાઇઝર્સ પાસે હવે ક્લાયન્ટને બહુ બધી અપેક્ષાઓ હોય છે. કઈ કઈ અપેક્ષાઓએ મોટાભાગના રોકાણકારો તમારી પાસે આવતા હોય છે? આજના રોકાણકારો અત્યંત જાગૃત છે. નિખિલભાઈ, આજે કોઈ આપણે મેસેજ નાખીએ ને કે ભાઈ આ રિકમેન્ડ છે મારી, તો એ રિકમેન્ડ કરવા પહેલાં અમે લોકો અમારી ટીમ ઘણું બધું આના પર રિસર્ચ કરીને નાખતા હોય. કેમ કે આજે જો હું એક કોઈ મેસેજ નાખું છું તો માર્કેટમાં એ કંપનીને તરત જ વોચ કરે ને ગૂગલ કે એઆઈના માધ્યમથી જો એના ચેક કરે ને એમાં કંઈક નહીં હોય કંપનીમાં તો આખી અમારી શાખના ઉપર સવાલ ઊભો થાય. એટલે રોકાણકાર આજના બહુ જાગૃત છે ને એ ધ્યાનમાં રાખીને અમારી જે નીતિ છે કે ભાઈ અમે ખાલી રિકમેન્ડ નથી કરતા. અમે લોકો રિકમેન્ડ એટલે આનો કોઈ પણ સ્ક્રિપ્ટ હોય એનું પોસ્ટમોર્ટમ કરીએ છીએ. ઘણી વખત તો હું કંપનીઓનો મતલબ વિઝિટ પણ લઈ લઉં છું કે ભાઈ આ કંપનીઓનો કંઈક મોકો મળે ત્યાં જવાનો કે પ્રમોટરને મળવાનો તો આપણને કંઈ આઈડિયા આવે પછી અમે રિકમેન્ડ કરતા હોય. એટલે તેઓ માત્ર એટલે ગ્રાહકોની વાત કરીએ તો તેઓ માત્ર સોદા કરવા માટેનું પ્લેટફોર્મ નથી માનતા, તેઓ વેલ્થ ક્રિએશન કે વેલ્થ મેનેજ કરવાનું ઈચ્છે છે. તેમની અપેક્ષાઓ હોય છે કે ભાઈ એડવાઇઝર તેમના પારિવારિક લક્ષણો, નિવૃત્તિનું આયોજન, તે લોકોનો ગોલ અને જોખમ લેવાની ક્ષમતાને સમજીને કસ્ટમાઇઝ પ્લાન કરીને અમારું ઇન્વેસ્ટમેન્ટ કરાવે કે કરી આપે. તેમજ બજારની અનિશ્ચિતતાઓમાં પણ એ તેમની સાથે મજબૂતાઈથી ઊભા રહે. એટલે આ પણ એક અગત્યની બાબત છે. રાઈટ. જ્યારે કોઈ કંપની મોટી થાય ને અયુબભાઈ, ત્યારે એની સરખામણી નેશનલ લેવલ પર થતી હોય છે. અને નેશનલ લેવલની કંપનીઓ જેટલું પરફોર્મ કરે એટલું જ પરફોર્મ તમે પણ કરો એવી અપેક્ષાઓ પણ હોય છે. પણ આપણું સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ મોટી રાષ્ટ્રીય બ્રોકરેજ કંપનીઓથી પોતાને કેવી રીતે અલગ પાડે છે, હું આ વાતને હજુ વિસ્તૃતતાથી સમજાવવા માંગુ છું. મારે શા માટે તમારી પાસે આવવું જોઈએ? જ્યારે મારી પાસે 10 ઓપ્શન એક શેરમાં અવેલેબલ હોય, then why should I select સાઉથ ગુજરાત શેર્સ એન્ડ શેર બ્રોકર્સ લિમિટેડ? મોટી રાષ્ટ્રીય કંપનીઓમાં ઘણીવાર ગ્રાહક માત્ર એક એકાઉન્ટ નંબર બનીને બી રહી જાય. જી. SGSSL
અમે લોકો તો અહીંયા લોકલ સ્મોલ બ્રોકિંગ હાઉસ છે, પણ અમે પર્સનલાઇઝ સર્વિસ અને સંબંધોને પ્રાધાન્ય આપીએ આપો છીએ. જેમ અમારા ઘણા સબબ્રોકર છે, એ ઘણા સબબ્રોકરો આજે પણ અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે, એટલે અમે લોકો એને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, કેમ કે અમારા માટે એ એસેટ છે. હું એમને કોઈ વખત મળવા જાઉં, અમારા એક સબબ્રોકરને કે મારા ફાધર કહેતા હતા કે ભલે કોઈ જગ્યાએ તમારે કામ અંતિ સારું એટલે કે અંતિ ઓછા બ્રોકરેજમાં કે કંઈમાં આપશે, પણ આપણી કંપની ને તો આપણી કંપનીમાં જ કામ કરવાનું. તો એ અમે એસેટને શું છે, કોઈ પણ રીતે આમને તકલીફ નહીં પડે એના પર બહુ ફોકસ રાખીએ છીએ ને અમે ટકાવી રાખેલા છે, કેમ કે એના પર મતલબ શું છે કે પર્સનલ જે આપણા રિલેશન એ બધા પણ એ લોકો સાથે એવા મેન્ટેન રાખેલા છે કે ભાઈ એ લોકો કંઈ પણ તકલીફ હોય તો આપણે કહીએ ને આપણે એને એ તકલીફને ઇમિડિયેટ રિઝોલ્વ કરવાનો આપણે પ્રયત્ન કરીએ, કે એમની તકલીફને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એ સૌથી મોટી વાત છે. 2.5 દાયકાથી વધુના અનુભવ અને મજબૂત સ્થાનિક નેટવર્કને કારણે અમે અમારા ક્લાયન્ટની માનસિકતાને વધુ સારી રીતે સમજીએ. પછી એમાં શું છે, કોર્પોરેટ ગ્રુપ, હાઈ નેટવર્ક જે ઇન્ડિવિજ્યુઅલ હોય HNI અને રિટેલ ક્લાયન્ટ દરેકને અમે પારિવારિક ભાવનાથી કન્સલ્ટન્સી પૂરી પાડીએ છીએ. તેમની જરૂરિયાતોને સમજી જે મુજબ પ્લાન કરીએ છીએ કે ભાઈ એ લોકોને ઓછામાં ઓછી મતલબ તકલીફ પડે ને એ લોકોને સર્વિસ મતલબ 100% આપણે સૌ કરી શકીએ. અમારો જે અન્ય બિઝનેસો છે તે બિઝનેસનો ક્ષેત્રોનો વ્યાપ પણ ગ્રાહકોને 360 ડિગ્રી સોલ્યુશન આપવામાં મદદરૂપ થાય છે. એના કારણે શું છે કે ગ્રાહક હેપી રહે છે ને કોઈ પણ ક્લાયન્ટ, હું એક એડિશનલ કોઈ પણ ક્લાયન્ટ કે સબબ્રોકર મને ફોન કરે કે ભાઈ આટલે અમારી પાસે રૂબરૂમાં આવે, તો આટલે અમારા ડિરેક્ટર્સ, હું પોતે આઈધર તો ફોન કોલથી અમે લોકોને એટેન્ડ કરીએ છીએ અને સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. વેરી ગુડ. બહુ સરસ વાત તમે કરી અને બહુ સરસ રીતે તમે તમારી કંપનીની પ્રવૃત્તિઓને એક્સપ્લેન પણ કરી. અયુબભાઈ, રોકાણકારોને સફળ કરવામાં એડવાઇઝરીની ભૂમિકા શું હોય છે? કેમ કોઈ એક માણસ પોતે જાતે એડવાઇઝર વગર સફળ ન થઈ શકે? સબ નોલેજ હોય ને, જો સ્ટડી, મેં તમને કહ્યું ને કે શેર બજાર એવું છે કે રોજ સવારે કંઈ નવું 2025માં એવરી ડે સેબીનો એક સર્ક્યુલર આવતો હતો, તો એ અમારે સ્ટડી કરવું જ પડે. એટલે શેર બજારના બધા જે કોર્સો ને આ બધું જે પોતે એજ્યુકેટ થયેલો હોય ને પોતે ઇન્વેસ્ટ કરે તો એ કરી શકે, એવું કંઈ નથી કે નહીં કરી શકે, પણ એને જો પૂરું નોલેજ હોય તો, નહીં હોય તો નુકસાન થવાના ચાન્સીસ વધારે રહે છે. એટલા માટે એડવાઇઝરી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણા જે ઇન્વેસ્ટરો છે માટે સૌથી મહત્વનો એક મતલબ આ તમે સવાલ પૂછેલો છે જી કે ભાઈ આ લોકો કરી શકે કે નહીં, તો માર્કેટમાં માહિતીની કોઈ કમી નથી. ઇન્ફોર્મેશન તો બધું જ છે અવેલેબલ, ગૂગલ પર ને આજકાલ તો AI પર પણ હવે બધું મળી જાય છે. કે અમે લોકો બધું R&D કરતા હતા સોફ્ટવેર બનાવવા માટે, તો ઘણા બધા AIના ઉપર ટૂલ્સ હવે મળી જાય છે કે કોઈ સ્ક્રિપ્ટ તમારે પૂછવું હોય તો AIમાં પૂછીને તમે એનાલાઇઝ કરી શકો છો. પણ માર્કેટનું આખું ફૂલ નોલેજ હોવું પણ સાથે જરૂરી છે ને માર્ગદર્શનની બી જરૂર પડે જ. સાથે સાથે અમે પોતાની વાત કરું તો ટેકનોલોજીમાં અમે જે KYCનું અમે સોફ્ટવેર યુઝ કરીએ છીએ જે વિધાઉટ હ્યુમન AI વાળું છે. એકાઉન્ટ ખોલવા કોઈ અમારે ત્યાં આવે છે તો આજે દિલ્હી, મુંબઈ, પંજાબ બધેથી એકાઉન્ટ ખુલતા થઈ ગયા, કલકત્તાથી. તો એકાઉન્ટ ખોલે છે, એ એકાઉન્ટ ત્યાંથી બેઠા બેઠા ઓપન કરે છે, તો એનું ડીમેટ એકાઉન્ટ ઓપન થાય, ડીમેટ એકાઉન્ટ થાય પછી એક્સચેન્જ પર પાછું એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ ખોલવું પડે. તો સોફ્ટવેર જ બધું વિધાઉટ હ્યુમન આખું કમ્પ્લીટ કરીને લાસ્ટના અંદર એનું એક્ટિવેશન આવે એના પરથી આપણે એક્સચેન્જ તરફથી, તો તે એકાઉન્ટ એનું લાઈવ થાય, એને બેક ઓફિસમાંથી એની વેલકમ કિટ નીકળે અને કુરિયર થઈ જાય, એને મેસેજ, ઈમેલ દ્વારા બધું ઇન્ફોર્મ થઈ જાય, બધું ઓટોમેટિક થાય છે. વાહ. એટલે આજે ટેકનોલોજીનો જેમ બધી જગ્યાએ ઉપયોગ થાય છે તેમ એડવાઇઝરીના અંદર પણ કરી શકે છે ક્લાયન્ટો, કેમ કે ઘણું બધા
સોર્સિસ છે. ઇવન અમારી વેબસાઇટ પર બી અમે બધા ફૂલ ડેટા મૂકેલા છે. હું તમને કહું, અમારી વેબસાઇટ એટલી યુનિક ને એટલી ઇન્ફોર્મેટિવ બનાવેલી છે કે ઘણા બધા ક્લાયન્ટો અમારા ત્યાં ટ્રેડ નથી કરતા, અમારા ત્યાં કામ નથી કરતા, પણ અમારી વેબસાઇટને યુઝ કરે છે ફોર ડેટા એનાલિસિસ. વાહ. તો ઓફકોર્સ કરી શકે છે. અને અમારી વેબસાઇટમાં ઘણા યુનિક ફીચર્સ બી છે. એક યુનિક ફીચર્સ તમને હું ખાલી જસ્ટ ફોર કહું કે અમે BSc નો પીઈ તમને મળે, NSc નો પીઈ મળે. તો બધી વેબસાઇટ પર અમે તે પણ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ઓનલાઈન જ તમે જેવું વેબસાઇટ ઓપન કરો તો મળે. કોઈ સ્ક્રિપ્ટમાં જાઓ તો સ્ક્રિપ્ટમાં મૂવિંગ એવરેજથી માંડીને એના ડેટા બધા જ મેથેમેટિક્સના મળે. પ્લસ એના અંદર ઓલ ટાઈમ હાઈ ને ઓલ ટાઈમ લો બી મળે. એટલે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો બધી કંપનીઓનો તમને પૂરેપૂરી માહિતી મળી જાય. આખી કંપનીની હિસ્ટ્રીમાંથી ને બધું જ ડેટા મળી જાય. એટલે કોઈ કમી નથી, પણ સાથે સાથે માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. ને એક સારો એડવાઇઝર રોકાણકારને બજારની ભીડથી અલગ પાડીને ડિસિપ્લિનથી રોકાણ કરાવતો રહે છે. બજારના ઉતાર ચઢાવ વખતે ડરીને વેચાણ કરતા અટકાવે અને યોગ્ય સમયે સાચા એસેટ ક્લાસમાં રોકાણ કરાવી તેમને વેલ્થ ક્રિએશનનું એક પગથિયું ચડાવે. અને અમે આ કરવામાં માહિર છીએ. વાહ અયુબભાઈ, વેરી ગુડ, બહુ જ સરસ વાત કરી. હવે મુખ્ય વાત આવે છે જોખમનું સંચાલન, રિસ્ક નું એડમિનિસ્ટ્રેશન. મને એટલું યાદ છે કે આપણે સ્ટોપ લોસ નામનો એક શબ્દ શેર બજારમાં જાણીતો છે કે તમે તમારા જોખમને ઓછું કરો તો સ્ટોપ લોસ મૂકી દો, કે જેથી તમારે બીજા પ્રશ્નોને હવે ખોટ એકદમ મર્યાદિત થઈ જાય અને પછી ભલે એ રિકવર થાય ને તમારો માલ ભલે કપાઈ ગયો હોય તો બહુ જીવ મારવાની જરૂરિયાત નથી. આ તો એકમાત્ર વોટ છે. પણ હવે એ માર્કેટની જે આખી સાઇઝ છે તે બદલાઈ છે, એના ડાયમેન્શન્સ બદલાય છે, અનિશ્ચિતતા વધી છે. પહેલાં એવું હતું કે માનો કે 1000 સેન્સેક્સ અને આજે 76,000 સેન્સેક્સ 86,000 સુધી ઉપર જઈને નીચે ઉતરો એટલે સ્વાભાવિક રીતે જ જ્યારે 1% ફરક પડે એટલે બહુ લાંબો ફરક એની અંદર પડતો હતો. એ જ પહેલા જમાનામાં નહોતું એટલે એની અસર ઓછી દેખાતી હતી, હવે એની અસર મોટી દેખાય છે. તો જોખમનું સંચાલન તમે કેવી રીતે કરો છો? સર, જોખમનું સંચાલન એટલે આમ જોવા તો રિસ્ક મેનેજમેન્ટ કરવું. રિસ્ક મેનેજમેન્ટ તો ફાઇનાન્શિયલ માર્કેટ ક્યારેય એક સીધી રેખામાં ચાલતો નથી. 27 વર્ષમાં મેં ઘણા આર્થિક ચક્રો અને કટોકટીઓ જોઈ છે. એટલે 2000માં Y2K, પછી સ્કેમ થયો, 2008ની લેમન બ્રધર્સની ક્રાઇસિસ જોઈ, કોવિડનો ટાઈમ જોયો. એનાથી મતલબ શું છે કે મારું રિસ્ક મેનેજમેન્ટ સતત અપડેટ કરતા જ્ઞાન પર આધારિત છે. હું અગાઉ NCFM, BFCM કે NFI, આજે NISM જે સેબીનું એક્ઝામનું એ છે, જેવા સર્ટિફિકેશન નિયમિત રીતે એ એક્ઝામ કે એનું જે પ્રેક્ટિસ છે એક અપડેટ કરતા રહીએ એના માધ્યમથી કે અમે પોતાની જાતને અપડેટ કરતો રહું. અમે ક્લાયન્ટના રિસ્ક પર પ્રોફાઇલનું ચોક્કસ મૂલ્યાંકન કરીએ કે ભાઈ આનું પ્રોફાઇલ શું છે, પ્રોફાઇલથી મતલબ એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરાવવું જોઈએ કે એનું કેમ ડાયવર્સિફિકેશન કરવું જોઈએ. વિવિધતા તથા સાચી હેજિંગ વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને તેમના પોર્ટફોલિયોને સુરક્ષિત કેવી રીતે રાખીએ એના ઉપર અમે લોકો રાખીને રિસ્ક મેનેજમેન્ટ કરતા હોઈએ છીએ. ને જેમ કહ્યું ને કે ભાઈ ગવર્મેન્ટની કોઈ પોલિસી બદલાય એ પણ અમે ધ્યાન રાખીએ કે ભાઈ હવે આ પોલિસી છે તો આનાથી આ સેક્ટરને ફાયદો થશે તો અહીંયા ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલે ઘણા બધા પરિબળો પર ધ્યાન રાખીને કેન્દ્રિત કરીએ અને માર્કેટ સાથે કનેક્ટેડ રહીએ. ઘણા બધા સોર્સિસથી ને આ બધા સેમિનારો એટેન્ડ કરીએ ને પ્લસ સાથે સાથે અમે ઘણા સેમિનારો ચેમ્બરમાં બી કરાવીએ કે ભાઈ જેનાથી અમે પણ અપડેટ થાય, અમે અમારા ઇન્વેસ્ટરોને પણ અપડેટ કરતા રહીએ અને ઇન્વેસ્ટરોને જે અમે એડવાઇઝરી કરીએ તો તેના અંદર અમે લોકો એડવાઇસ એવી હોય કે ભાઈ જે માર્કેટના જે ટાઈમિંગ છે તેના હિસાબથી ચેન્જીસ લાવતા રહીએ ને એનું રિઝલ્ટ સારું મળે છે.
કે હવે ખરાબ માર્કેટમાં પણ તમે આમ જુઓ તો અમારી ઘણી બધી સ્ક્રીપ આવા ખરાબ ટાઈમના અંદર પણ તમને એક એક્ઝામ્પલના રૂપ પર કહું કે ભાઈ અમે HFCL બધા ઘણા પોર્ટફોલિયોમાં અપાવેલા હતા, વેદાંતા અપાવેલા હતા. તો એ બધા શહેરો આજે શું છે કે ભાઈ હાઈપર આવી ગયા, ઓલ ટાઈમ હાઈપર, ને ગ્રાહકોને ભાઈ પૂછે છે કે સાહેબ વેચીએ, ફંડની જરૂર હોય તો વેચો, નહીં તો વેઇટ કરો. વેરી ગુડ. એટલે આનાથી શું છે, ગ્રાહક નું મતલબ ઇન્વેસ્ટમેન્ટ પણ સિક્યોર થાય છે અને રિસ્ક મેનેજમેન્ટ પ્રોપર રીતે થઈ શકે. દર્શક મિત્રો, અયુબ યાકુબ અલી સાથે કાર્યક્રમમાં આગળ વધીએ અને એમની યાદગાર ક્લાયન્ટ સક્સેસ સ્ટોરી પણ જાણીએ. કોઈ એક ક્લાયન્ટ જેમને કારણે તેમને અયુબભાઈને અને તેમની સંસ્થાને કારણે બક્કમ બક્કા થઈ ગયો શેર બજારમાં, એવી કોઈ સક્સેસ સ્ટોરી છે? સાહેબ, હું મારા ફાધરના ટાઈમની બી એક સ્ટોરી તમને કહું ને બીજી એક મારા ટાઈમ પીરિયડની પણ શેર કરું. અમારો જે સમાજ છે, પર્ટિક્યુલરલી રાંદેર, એના અંદર શું છે કે લગભગ બધા જ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, બધા જ ફેમિલીવાળા. ને તમને કદાચ નોલેજ હશે પણ અમારા સમાજમાં ઇન્ટરેસ્ટનું જે છે તે ઇન્ટરેસ્ટના ઉપર ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે ને અમુક લિમિટેડ કંપનીઓના અંદર જ ઇન્વેસ્ટ કરે, જેના અંદર ઇન્ટરેસ્ટનું કામ નહીં થતું હોય એવી જ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરે. ને અગાઉ શું હતું કે ભાઈ ત્રણ સેક્ટર કે ત્રણ સાઇડ તમને કહું કે રેલવે, શિપ ને ઓઇલ કંપનીઓ. એટલે અમારા સ્કોલરનું કહેવું એમ હતું કે ભાઈ જે પોતે કન્ઝ્યુમ કરતા હોય, વાપરતા હોય, તો તે કંપનીઓના અંદર ઇન્વેસ્ટમેન્ટ આપણે કરી શકીએ. તો અમારા રાંદેરના અંદર તમે કોઈ પણ ઘરમાં જુઓ ઇન્વેસ્ટમેન્ટ, તો એ ટાઈમ પર સિંધિયા સ્ટીમશીપ ચાલતી હતી, તો તેમાં ઇન્વેસ્ટમેન્ટ હતું, જેમાં આજે એ કંપની લિક્વિડેશનમાં ચાલી ગઈ, બંધ થઈ ગઈ છે, પણ લગભગ બધા ઘરમાં એ ઇન્વેસ્ટમેન્ટ હતું. પછી ઓઇલ કંપનીઓના અંદર ઇન્વેસ્ટમેન્ટ હતું, તે ઇન્ડો બર્મા પેટ્રોલિયમ, જે અગાઉની ઇન્ડો બર્મા પેટ્રોલિયમ. બર્મા પેટ્રોલિયમ શું છે કે બર્મા અને ઇન્ડિયા જ્યારે સાથે હતું ત્યારે બ્રિટિશ ટાઈમના ઉપર એ કંપનીનું હતું. તો લગભગ બધા જ ઘરમાં થોડા તો ઇન્ડો બર્મા પેટ્રોલિયમના શેર હોય જ. એ ઉપરાંત બીજી બી કંપનીઓના હતા, ઓઇલ, PSU જે છે, તો તે ઉપરાંત ઇલેક્ટ્રિક કંપનીઓ, તેના અંદર સુરત ઇલેક્ટ્રિક, અમદાવાદ ઇલેક્ટ્રિક, પછી બોમ્બે સબર્બન જે BSESના નામથી અગાઉ ઓળખાતી હતી. હમણાં તો રિલાયન્સે ટેક ઓવર કરેલી, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ ગઈ. ને એ ઉપરાંત કલકત્તા ઇલેક્ટ્રિક નવી કંપનીઓમાં, પછી બીજી બી એક બે કંપનીઓ હતી તે કદાચ બંધ થઈ ગઈ, પણ એ બધી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. એ કંપનીઓમાં રાઇટ ઇસ્યુ બહુ આવે. તમારા ફાધરે IBPના શેર્સ લગભગ ₹4 રાઇટો બહુ કરાવેલા. ને કોઈ ₹6 કાં તો એના પહેલાનો એટલે ₹4 તો નહીં, પણ ₹6 વાળા રાઇટ ઇસ્યુમાં કદાચ મેં ભર્યા બી હોય ફોર્મ, પણ એ બધાના અંદર ફાધર ફોર્મ ભરાવતા હતા ₹6. જ્યારે આ કંપનીને એ લોકોએ સેલ કરી તો ત્યારે ગવર્મેન્ટની કંપની IOC ટેક ઓવર કરી. તો 1551 ભાવે એ લોકોએ ટેક ઓવર કરેલી. આનાથી શું છે કે લોકોના ઘરોમાં 100, 200, 300 શેર બી હતા ને, એ લોકોને પણ બેનિફિટ થયો ને અમુક ઘરોમાં તો કરોડો રૂપિયા એનાથી પ્રોફિટ થયો છે. તેમજ કલકત્તા ઇલેક્ટ્રિક હોય કે અમદાવાદ ઇલેક્ટ્રિક, આજે ટોરન્ટ પાવરમાં એ કન્વર્ટ થઈ ગયું. તો એમાં પણ એ જ હતું, એકદમ નજીવા પ્રાઇસ પર મળતી હતી, તેના આજે 1500-2000 રૂપિયા ટોરન્ટ પાવરનો ભાવ થઈ ગયો છે. ટોરન્ટ પાવરના શેર વધારે મળેલા અમદાવાદ ને સુરત ઇલેક્ટ્રિક કરતા. એ ઉપરાંત બીજી ઘણી બધી કંપનીઓ ફાધરે તો બધી બહુ અપાવેલી હતી, ઘણા બધા હતા, પણ આ એક મોટી તમને વાત કહી. તે ઉપરાંત મેં જેમ કહ્યું તેમ કે ભાઈ અમે અમારા ક્લાયન્ટોને KP ગ્રીનના શેર અપાવેલા હતા 2019ના અંદર. એ અમે લોકોએ રિકમેન્ડ કરેલી ₹51 અંદર, અને આજે એનો પ્રાઇસ પછી જ્યારે વધેલો, હમણાં પાછો તો બોનસ સ્પ્લિટ શો થઈને
300, 350, 400 રૂપિયા છે, પણ એ ત્યારે 9,800 રૂપિયા સુધી ઓહો. એટલે 200% એક્સ રિટર્ન મળ્યું છે. ક્યાં વાત. તો એના લીધે ઘણા બોમ્બેથી ને ઘણા બધાના ફોન આવતા હતા કે સર તમારા પગે પડવું છે. મેં કીધું ભાઈ અમારા ધર્મમાં પગે નહીં પડવાનું, તમે દુઆ કરજો. એટલે આ જે ઇન્વેસ્ટર તરફથી ફીડબેક અમને મળે તો એ અમારા માટે શું છે કે એ અમારી એક મૂડી asset છે. Correct. ને એનો મતલબ બહુ મને એનું મારા પ્રોફેશન પર મને સૌથી વધુ ગર્વ થાય કે ભાઈ આવી દુઆઓ, પેલું કે ને અમારા ધર્મમાં કે ભાઈ દુઆઓના મોતાજ છે, આ લોકો દુઆથી જ આપણો ધંધો પણ ચાલે છે ને આપણે પણ Right. કેટલીક જગ્યા પર દવા નહીં પણ દુઆઓ કામ લાગતી હોય છે. તો તમારી કંપનીનું વિઝન, આપણે વી ટોક અબાઉટ 2047 રાઈટ નાઉ, તો 2030 2047 ની વાત કરો કે તમે તમારી કંપનીને ક્યાં જોવા માંગો છો? હું સાહેબ વિઝન કેવા પહેલા એક વધુ જે મેં કહેતો હું કે સક્સેસ સ્ટોરીના ઉપર એક હું એડ કરી દઉં. બીજું એ મારું જરાક માઇન્ડમાંથી મિસ થઈ ગયું કે આ જે દુઆઓ ને એની જે ભાવનાઓ મેં તમને કહી ને કે ભાઈ આ જે હતું, એટલે મને એના અંદરથી મારા ફાધર ઓલવેઝ કહેતા હતા કે ભાઈ આપણે કંઈ ને કંઈ કરતા રહેવાનું. ને ફાધર જે કંઈ પણ કહે ને બહુ ધ્યાનથી હું સાંભળતો હતો. ને એ જ્યારે જીવતા હતા ને ત્યારથી જ અમે ટ્રસ્ટ બનાવવાનું પ્લાનિંગ કરતા હતા. ને એમના ટાઈમથી મેં શરૂઆત કરેલી, પણ હવે એ તો આપણી વચ્ચે નથી. બટ મેં યાકુબ અલી ફાઉન્ડેશનની સ્થાપના કરી ને તેમજ અન્ય ટ્રસ્ટોમાં હું અન્ય સેવાઓ બી આપી રહ્યો છું. ને આના લીધે જ મતલબ કે સમાજને માટે કંઈ કરવાની મારા માટે મતલબ આ તક મળી ને એ પ્રેરણા હું થી થઈને આ ટ્રસ્ટ અમારું જે મેં એ કર્યું ને એનાથી શું છે કે અમે ઘણું બધું એનાથી નાની નાની એક્ટિવિટીઓ ચાલુ કરી છે. એજ્યુકેશન ને જે સમાજને મતલબ આપણે કંઈક સેવા પૂરી પાડીએ એવા હેતુથી, તો એ પણ એનાથી સર્જન થયું છે. જી. ને હવે તમે કહ્યું કે ભાઈ વિઝન. યસ, મારું વિઝન બહુ ક્લિયર છે ને વિસ્તૃત છે કે વ્યવસાયિક સ્તરે અમે ટૂંક સમયમાં સુરતમાં એક નવી આધુનિક મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં શિફ્ટ થઈ રહેલા છે. ઓહો. જે અમારા સ્ટાફ માટે ત્યાં અમે લાઇબ્રેરી, જીમ જેવી સુવિધાઓ સાથે અમે ડેટા સેન્ટર સાથે બનાવી રહ્યા છીએ. આ ઉપરાંત દિલ્હી અને ગાંધીનગર ગિફ્ટ સિટીમાં અમારી બ્રાન્ચ શરૂ કરી રહ્યા છે. અમારી પાસે ગાંધીનગરમાં ઓફિસ સ્પેસ છે જ, ઓલરેડી પરચેસ કરેલો જ છે. અને એ ગિફ્ટ સિટી એ ગુજરાતનું મતલબ કાં તો ઇન્ડિયાનું એમ કહી શકાય કે ફાઇનાન્શિયલ હબ બની ચૂક્યું છે. મારું લક્ષ્ય આગામી સમયમાં કંપનીનું ટર્નઓવર નોંધપાત્ર રીતે વધારીને SGSSL ને રાષ્ટ્રીય સ્તરે એક અગ્રણી નાણાકીય અને વેલ્થ મેનેજમેન્ટ સંસ્થા તરીકે સ્થાપિત કરવાનું છે, જે કરોડો લોકોના વેલ્થ ક્રિએશનના સપનાને સાકાર કરી દેશના નિર્માણમાં ભાગીદાર બનીએ. વાહ, જય હિન્દ. જય હિન્દ. વાહ ભાઈ વાહ. ભારત માતા કી જયના નારાની સાથે અયુબભાઈ સાથેનો એક એપિસોડ સમાપ્ત કરીએ છીએ. અયુબભાઈ, તમને ખૂબ ખૂબ જીવનમાં આગળ વધો તેવી શુભકામનાઓ પૈત્રી પરિવાર તરફથી, સૌના દર્શક મિત્રો તરફથી, અને કંપનીને આપ જ્યાં જોવા માંગો છો એનાથી પણ ઉપર એ જાય એવી શુભકામનાઓની સાથે આપની સાથેનો આ એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ. અયુબભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્તે.